વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું આપ સર્વની એક જ માત્ર યુટ્યુબ ચેનલ આરએફની મોજ એફઆરની મોજ યુટ્યુબ ચેનલ પર પહેલા પધાર્યા હોય તો એક વિનંતી છે, ચેનલને સબસ્ક્રાઈબ કરવી કે ના કરવી તમારી મરજી, પરંતુ વિડીયો પૂરેપૂરો જોઈ લેજો. અને મિત્રો, તમારા માટે એક પ્રશ્ન છે અને મને 101% ગેરંટી છે કે તમારામાંથી કોઈ પણ એ પ્રશ્નનો જવાબ નહીં આપી શકે અને તમને આ પ્રશ્નનો જવાબ આવડતો હોય તો નીચે કમેન્ટના અંદર બતાવજો. તો એ પ્રશ્ન હું થોડીક વાર પછી પૂછું છું, તો વિકલ્પો આપણે ટીક કરી દઈએ, પછી હું પૂછું તમને પ્રશ્ન, એ પ્રશ્નનો તમે જવાબ આપી શકો છો કે નહીં. તમારા માટે એક ચેલેન્જ રૂપી પ્રશ્ન છે, જોઈએ કોણ એ પ્રશ્નનો જવાબ આપી શકે છે. ઓકે, ધોરણ 6 સામાજિક વિજ્ઞાન પાઠ નંબર 5 શાંતિની શોધમાં બુદ્ધ અને મહાવીર સંપૂર્ણ સ્વાધ્યાયનું સોલ્યુશન કરવાના છે. ઓકે મિત્રો, તો આ છે આપણું સ્વાધ્યાયનું સોલ્યુશન. તો જોઈ લઈએ. એના અંદર વિકલ્પો છે. ફર્સ્ટ વિકલ્પ, પહેલો વિકલ્પ છે નીચે આપેલ પ્રશ્નોના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી લખો. પહેલું, ગૌતમ બુદ્ધ સૌપ્રથમ ઉપદેશ ક્યાં આપ્યો? જવાબ આપશે સારનાથની અંદર ગૌતમ બુદ્ધે સૌપ્રથમ ઉપદેશ આપ્યો. આગળ, ગૌતમ બુદ્ધ કઈ જગ્યાએ નિર્માણ પામ્યા હતા? તો કુશીનારાની અંદર નિર્માણ પામ્યા હતા. આગળ જોઈ લઈએ. આગળ આપણો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 3, મહાવીર સ્વામીની માતાનું નામ શું હતું? ત્રિશલા દેવી. ઓકે, આગળ જોઈ લઈએ. મહાવીર સ્વામીનો જન્મ ક્યાં થયો હતો? જવાબ આપશે કુંડ ગામની અંદર. કુંડ. મહાવીર સ્વામી લોકોને પોતાના ઉપદેશ કઈ ભાષામાં આપ્યા? જવાબ આપશે પાલી અને અર્ધમાગધી. આગળ પ્રશ્ન નંબર 2 છે, ટૂંકમાં ઉત્તર લખો. એના અંદર પહેલો છે, ગૌતમ બુદ્ધનો મુખ્ય ઉપદેશ શું હતો? જવાબ આપશે ગૌતમ બુદ્ધનો મુખ્ય ઉપદેશ નીચે પ્રમાણે છે. પહેલો, આત્માના કલ્યાણમાં અશક્ત રહેવાને બદલે સદ્વિચાર યુક્ત જીવન જીવવું જોઈએ. ઓકે, બીજું, તમામ પ્રાણીઓ સાથે અહિંસાથી વર્તવું જોઈએ, તે મનુષ્યનું સૌથી મોટું કર્તવ્ય છે. આગળ ત્રીજું, ઉચ્ચ કુટુંબમાં જન્મ લેવાથી મનુષ્ય મહાન બનતો નથી, પણ પોતાના કર્મોથી મહાન બને છે. તેથી સમાજમાં ઉચ્ચ નીચના ભેદભાવો ઊભા કરવા જોઈએ નહીં. ચોથું, સ્ત્રીઓને સમાજમાં પુરુષો જેટલા જ સન્માન અને અધિકાર આપવા જોઈએ. ઓકે, આગળ જોઈ લઈએ આપણે. આગળ છે પ્રશ્ન નંબર 5, મુદ્દા નંબર 5, પ્રાણી માત્ર પર દયા રાખવી જોઈએ. ઓકે, આગળ, મહાવીર સ્વામીનો મુખ્ય ઉપદેશ શું હતો? જવાબ જોઈએ, મહાવીર સ્વામીના મુખ્ય ઉપદેશને ત્રિરત્ન એટલે કે રત્નતર્યાના સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે. તેમણે નીચે મુજબના 5 વર્ગોનો ઉપદેશ આપ્યો છે. એના અંદર પહેલો જોઈએ, કોઈ પણ પ્રકારની હિંસા કરવી ન કરવી, પ્રાણી માત્રની રક્ષા કરવી, એ જ મનુષ્યનું સાચું કર્તવ્ય છે. બીજું, હંમેશા સત્યનું પાલન કરવું, એ જ ક્રોધનો ત્યાગ કરવો. ત્રીજું, ક્યારેય પણ ચોરી ન કરવી, કોઈની પણ અનુમતિ વગર તેની વસ્તુ ગ્રહણ ન કરવી. ચોથું, જરૂરિયાત કરતાં વધારે ચીજ વસ્તુઓ, ધન, ધાન્ય, આભૂષણો, વસ્ત્રો વગેરેનો સંગ્રહ ન કરવો. પાંચમું, જૈન સાધુઓ અને સાધ્વીઓએ બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ. બ્રહ્મચર્ય શું છે એનું તમે યુટ્યુબ પર સર્ચ કરશો તો તમને મળી જશે. બહુ જ કહીએ ને સારી એવી વસ્તુ છે, તમે એનું પાલન કરો તો તમે બહુ જ શક્તિશાળી બની શકો, જેને શક્તિશાળી બનવું હોય. ત્રીજું, જૈન ધર્મએ કયા 5 મહાવ્રતો આપ્યા? જવાબ આપશે એના અંદર પહેલું, અહિંસા, સત્ય, બ્રહ્મચર્ય, ઇન્દ્રિયોને સંયમ રાખવી એટલે બ્રહ્મચર્ય કહેવાય. અને એને ડિટેલની અંદર તમે સર્ચ મારશો તો મળી જશે. અસ્તેય એટલે કે ચોરી ન કરવી અને અપરિગ્રહ એટલે કે સંગ્રહ ન કરવો. આગળ જોઈએ, નીચેના વિધાનો ખરા છે કે ખોટા એ જણાવો. એના અંદર પહેલું, બુદ્ધ અને જૈન બંને ધર્મએ લોકોને શાંતિ અને અહિંસાનો માર્ગ અપનાવવા અનુરોધ કર્યો. તો સાચું વિધાન છે. આગળ જોઈએ. આગળ પ્રશ્ન નંબર 2 છે, બુદ્ધ દ્વારા પ્રથમ ઉપદેશ બોધિગાયામાં આપવામાં આવેલ. તો ખોટું વિધાન છે. આગળ ત્રીજું છે, બુદ્ધને સારનાથમાં જ્ઞાન પ્રાપ્ત થયું હતું. ખોટું છે. આગળ જોઈ લઈએ. આગળ આપણો પ્રશ્ન છે, યોગ્ય ઉત્તર આપો. એના અંદર પહેલું, ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામીના ઉપદેશમાં શું સમાનતા હતી? સમાનતા લખેલી છે. બીજી પ્રકારની સમાનતા હતી, બુદ્ધ અને મહાવીર બંને સંસારને ભય અને દુઃખોથી ભરેલો માન્યો છે. તેઓ ઈશ્વરનો ઇનકાર કરે છે અને કર્મ ભાગને મહત્વ આપે છે. બીજું, તેમણે જણાવ્યું કે તમામ પ્રાણીઓ પ્રત્યે દયા રાખવી જોઈએ. ત્રીજું, બંને અનુરોધ કર્યો કે સૌને સમાન ગણવા જોઈએ અને સમાજમાં ઉચ્ચ નીચના ભેદભાવ ન હોવા જોઈએ. ચોથું, સ્ત્રીઓને પુરુષોની જેમ સન્માન અને અધિકાર આપવા જોઈએ એમ તેમણે જણાવ્યું હતું. ઓકે, આગળ, ગૌતમ બુદ્ધના સમયમાં કયા અનિષ્ટો જોવા મળતા હતા? એના અંદર જોઈએ તો નીચેના અનિષ્ટો જોવા મળતા હતા. પહેલું, સમાજમાં યજ્ઞ દરમિયાન પશુઓની હિંસા કરવામાં આવતી હતી, કે પશુ જે બલિ કહેવાય, બલિનો બકરો એ નહીં કે પણ બલિ કહેવાય, એને બલિ આપતી. બીજું, ઘણા બધા લોકો માંસાહારી હતા, જેમ કે માંસ
માંસ વધારે ખાતા હતા, અત્યારે પણ વધારે ખાય છે, બધા વધારે ખાય છે, પરંતુ હિન્દુ મુસ્લિમ બધા જ ખાય છે. અત્યારે હિન્દુઓ પણ ખાતા થઈ ગયા છે. પહેલાં હિન્દુઓને માંસને કહીએ નહીં છૂટા પણ નહીં, અત્યારે ખાતા થઈ ગયા છે હિન્દુઓ. સોરી, માફ કરજો, સચ્ચાઈ છે એટલે બોલવું પડે છે. બાકી આ અડધા છે બધા માટે અપ્લાય નથી, અડધા છે જે હિન્દુઓ જે નથી ખાતા, અડધા કેટલાય ખાતા હોય છે બધા. ઓકે, જો કોઈને ખોટું લાગ્યું તો માફ કરજો. ઓકે, બીજું, હિન્દુ ધર્મ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર એવા 4 વર્ષોમાં વહેંચાયેલો હોવાથી સમાજમાં ઉચ્ચ નીચના ભેદભાવો હતા. ચોથું, સ્ત્રીઓને પૂરતું સન્માન મળતું ન હતું. મિત્રો, આ હતું આપણું સ્વાધ્યાય સોલ્યુશન. ઓકે, અને જે મેં કીધું માંસાહારની વાત કરી એના અંદર કોઈને ખોટું લાગ્યું હોય તો માફ કરજો. તો આપણો પ્રશ્ન હતો, શું પ્રશ્ન હતું કે એવી કઈ વસ્તુ છે જે જો વિકલ્પો હતા ત્યારે ભૂલી ગયો હતો, એવી કઈ વસ્તુ છે જેને ગરમ કર્યા પછી તે જામી જાય છે? એવી કઈ વસ્તુ છે જે ગરમ કર્યા પછી જામી જાય છે? મને કમેન્ટના અંદર તેનો જવાબ આપો. ઓકે, ફરીથી પ્રશ્ન કહું, એવી કઈ વસ્તુ છે જે ગરમ કર્યા પછી જામી જાય છે? ઓકે, તો જવાબ આપજો. અને જો કોઈને ના આવડતો હોય જવાબ, તો સાચો જવાબ હશે એને હું પિન કમેન્ટ કરી દઈશ, અથવા તો ખોટો જવાબ હશે એને હું નકારી કહીશ. એટલે કે જે ના કહી દઈશ, ના આ જવાબ નથી એવું કહી દઈશ. ઓકે, કમેન્ટના અંદર તમારો જવાબ મને કહેજો. ઓકે.